હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ માય ચેનલ જીયાસ મોમ્સ કિચનમાં તમારું સ્વાગત છે. અને આજે અમે બનાવી રહ્યા છીએ એટલે હું અને મારા ભાઈની છોકરી તો ઓરિયો અને બન બિસ્કિટનું કેક. તો હું મારા ભાઈના ઘરે ગઈ હતી તો તે મને કહેતી હતી કે તમે મને શીખવાડો, તો આજે તમારી સાથે શેર કરી રહી છું. તો ઓરિયો અને બન બિસ્કિટને આપણે પહેલાં મિક્સરમાં તોડીને આપણે એને ક્રશ કરી નાખીશું. બહુ સરસ એવો આ કેક બનીને તૈયાર થઈ ગયો હતો. બહુ ખાવાની પણ મજા પડી ગઈ હતી. તો આ રેસીપી હું તમારી સાથે શેર કરી રહી છું. અને હું ગઈ હતી મારા ભાઈના ઘરે, તો આ મારી ભાઈની છોકરી છે, તો તે મને કહેતી હતી તમે મને આ કેક શીખવાડો. તેને આવડતો હતો તો પણ તે મને સાથે મસ્તી કરતી હતી અને તે બનાવી રહી છે. તો આ કેકમાં અમે જ્યારે ટુકડા કર્યા તો તેમાં થોડુંક દૂધ એડ કર્યું હતું. અને આ કંઈ મેં ચેકઅપ નહોતો કર્યો. અને હવે આ મિક્સરમાં આપણે એને સારી રીતે ક્રશ કરી નાખીશું. ફાઇન પેસ્ટ કરી નાખવાનો છે. અને આમાં બન્યું એવું કે બટર પેપર પણ ના મળ્યો, અને બટર પેપર લેવા માટે અમે ઘણી જગ્યાએ ગયા દુકાને, પણ ક્યાંય મળ્યો નહીં. તો પછી મેં તેને કહ્યું કે બટર પેપર વિના પણ આપણે થઈ શકે છે, તો આપણે એક નોટનું પેપર કાપીને પણ કરી શકીએ છીએ. તો તે કહે ના, મારે બટર પેપરની પણ જરૂર છે. તો ઘણી જગ્યાએ ઘણી શોપે અમે ગયા પણ મળ્યો નહીં બટર પેપર. તો આખરે અમે નોટનો પેપર જ લીધો. તો તેમાં પણ બધું આ મિક્સ કરી નાખ્યું અને બટર પેપરમાં ગ્રીસ કરવાનું ભૂલાઈ ગયું, પાછળથી બધું કર્યું. તો અહીંયા પેસ્ટ તૈયાર થઈ ગઈ છે કેકની. તો એમાં અમે ઈનો 1 ચમચી જેટલો એડ કર્યો છે, અને એનો ઉપર થોડુંક આપણે દૂધ એડ કરીશું. અને આ ચોકલેટ કેક બનાવ્યો હતો. તો ચોકલેટ કેકમાં બન્યું એવું કે કોકો પાવડર પણ એડ કરવાનો હતો, તે પણ રહી ગયો. થોડી મસ્તીમાં તોફાનમાં બનાવતી હતી તો થોડુંક ભૂલાઈ ગયું. તો પણ કેક બહુ સારો એવો ટેસ્ટી બન્યો હતો. તો તમે જોઈ શકો છો એકદમ રિબિન કન્સિસ્ટન્સી રાખી છે. અને એને તપેલીમાં તેને એડ કર્યું છે, તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ. અને હવે આ કેકની ફિલિંગ્સ તૈયાર થઈ ગઈ છે. તો તે આપણે ઓવનમાં મૂકીશું. તો અહીંયા જે આ કોકો પાવડર છે તેમાં એને એડ કરવાનો હતો, તે પણ ભૂલી ગયો. અને જે નહોતું એડ કરવાનું તેને એડ કરી નાખ્યું. જે હર્શીઝ કહેવામાં આવે છે આ સિરપ, તેને એડ કરી દીધી. જેને તેને ઉપરથી કરવાની હતી ગાર્નિશ, એની બદલે એને કેકમાં જ એડ કરી દીધું. મારી પાસે તો ઓવન પણ નથી, અને આની પાસે ઓવન છે મારા ભાઈના ઘરે, તો તે ઓવનમાં કર્યો તો ઝટપટ બની ગયો. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, એકદમ સરસ મજાનો એવો કેક બનીને તૈયાર થઈ ગયો. થોડીક વાર માટે મેં એમાં થોડુંક આ રૂમાલ મૂકી દીધો છે, તે સુકાઈ ન જાય તે માટે. તેલ પણ નહોતું એડ કર્યું, તો પણ સરસ એવો કેક બનીને તૈયાર થઈ ગયો. અને તોફાનમાં કેક પણ ઊંધો થઈ ગયો હતો. બહુ ગરમ હતો, તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ. બટર પેપર વગર પણ સરસ એવો તૈયાર બની ગયો કેક, તમે જોઈ શકો છો ફ્રેન્ડ. આ મેં નોટનું કાગળ લીધું હતું. સરસ એવો સ્પંચી અને એકદમ સરસ એવો કેક બનીને તૈયાર થઈ ગયો હતો. તે મને કહેતી હતી તમે મને શીખવાડો, પણ મારે તેને શીખવાડવાની પણ જરૂર ના પડી. એવો સરસ એવો કેક એને બનાવ્યો. જો તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ. પછી એને ઉપરથી હર્શીઝની સિરપ એડ કરી હતી, એકદમ સ્પ્રેડ કરી હતી.
તે કહે છે કે હું આવી રીતે જ કેક બનાવું છું, વધારે પડતું કે આમાં ઇન્ગ્રીડિયન્ટ નાખતી નથી. આ તો મેં આજ હર્ષીઝ નાખી છે, નકર એ પણ નથી નાખતી. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, કેવો સરસ મજાનો કેક બનાવીને તૈયાર કરી નાખ્યો. અને એને ઘડીક વારમાં તૈયાર થઈ ગયો હતો કેક, 15 મિનિટમાં જ બની ગયો હતો. આ હું તમને કાપીને પણ દેખાડું છું. જો તમને આ મારો વિડીયો ગમે તો પ્લીઝ 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 લાઈક કરજો. મારી ચેનલ જીયાઝ મોમ્સ કિચનને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.